નમસ્કાર. ચાલો સીધી વાત પર આવીએ. ગુજરાત પોલીસ ભરતી 2026ના નવા નિયમો જાહેર થઈ ગયા છે અને એની સાથે જ તૈયારી કરવાની આખી રીત પણ બદલાઈ ગઈ છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ નવી અને સ્માર્ટ રણનીતિ પર વાત કરીશું જે સફળતા તરફ દોરી જશે. તો નિયમો બદલાયા છે. હવે શું? આ જ સવાલ અત્યારે ઘણા ઉમેદવારોના મનમાં ઘૂમી રહ્યો છે, ખરું ને? ચિંતા ના કરશો, કારણ કે આ સમગ્ર ચર્ચાનો હેતુ એ જ છે કે આ પ્રશ્નનો એકદમ સ્પષ્ટ અને સીધો જવાબ મળે. આ ફેરફાર કેટલો મોટો છે એ સમજવા માટે આનાથી વધુ સારી રીત કઈ હોઈ શકે? જુઓ, જ્યાં પહેલાં કાયદાના વિષયોનું વર્ચસ્વ હતું, ત્યાં હવે ગણિત અને રિઝનિંગે પોતાની જગ્યા બનાવી લીધી છે. સાચા અર્થમાં કહીએ તો આ એક ગેમ ચેન્જર છે. તો આખી વાતને આપણે કઈ રીતે સમજવાના છીએ? ચાલો એક નજર નાખીએ. આપણે નવા નિયમોથી શરૂઆત કરીશું, પછી જોઈશું કે કયા પુસ્તકો વસાવવા જરૂરી છે. ત્યાર પછી તૈયારીની 2 ભાગની રણનીતિ સમજીશું અને છેલ્લે એ ખાસ ટિપ્સ પર વાત કરીશું જે બીજાઓથી આગળ રહેવામાં મદદ કરશે. તો ચાલો વિભાગ 1થી શરૂ કરીએ. કોઈ પણ લડાઈ જીતતા પહેલાં એનું મેદાન સમજવું પડે છે. બસ એ જ રીતે પરીક્ષાની તૈયારી શરૂ કરતા પહેલાં તેના નવા નિયમો એટલે કે નવા આરઆરને બરાબર સમજી લેવા ખૂબ જ જરૂરી છે. એટલે કે હવે વાત સાવ સીધી છે. સફળતાનો રસ્તો હવે ગણિત અને રિઝનિંગની ગલીઓમાંથી પસાર થાય છે. જે ઉમેદવાર આ બંને વિષયોમાં માહેર હશે તે સ્પર્ધામાં આપોઆપ આગળ નીકળી જશે. હવે વાત કરીએ આપણા હથિયારોની. કારણ કે સાચા પુસ્તકો અને યોગ્ય મટીરિયલ વગર આ પરીક્ષારૂપી યુદ્ધ લડવું ખૂબ અઘરું છે. તો ચાલો જોઈએ કે આપણી ટૂલકિટમાં શું શું હોવું જોઈએ. આ જે લિસ્ટ દેખાઈ રહ્યું છે ને, એ ખરેખર ખૂબ જ કામનો છે. આ માત્ર પુસ્તકોના નામ નથી, પણ મજબૂત તૈયારીનો પાયો છે. સાચા પુસ્તકોની પસંદગી એટલે સમજો કે અડધી લડાઈ તો ત્યાં જ જીતી લીધી. સારું, તો પુસ્તકો તો હાથમાં આવી ગયા, પણ હવે સવાલ એ છે કે એને વાપરવા કેવી રીતે? પરીક્ષાના નવા માળખા પ્રમાણે તેનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો એ સમજવું સૌથી જરૂરી છે. ચાલો એ જ રણનીતિને સમજીએ. જુઓ, આ એક એવી વાત છે જે ખરેખર ગાંઠ બાંધી લેવા જેવી છે. કોઈ પણ મોટા પબ્લિકેશનની બુક ઉઠાવતા પહેલાં ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તકોને બરાબર ગોળીને પી જવાના છે. મોટાભાગના પ્રશ્નોનો પાયો આ જ પુસ્તકોમાં છુપાયેલો હોય છે. હવે જરા આ ચાર્ટ જુઓ. પહેલી નજરે શું લાગે કે ભાગ બી, જે 12 માર્ક્સનો છે, એ વધુ મહત્વનો છે. પણ સ્માર્ટ તૈયારી કરનાર જાણે છે કે અસલી સોનું ક્યાં છુપાયેલું છે. ચાલો એ રહસ્ય ખોલીએ. બસ આ જ છે આખી રણનીતિનો મુખ્ય પોઈન્ટ. ભાગ એ, જેમાં ગણિત અને રિઝનિંગ જેવા વિષયો છે, એ આપણો સ્કોરિંગ ઝોન છે. અહીં પૂરેપૂરા માર્ક્સ મેળવવાની તક છે. જ્યારે ભાગ બી એ જ્ઞાનનો મહાસાગર છે, જ્યાં સ્માર્ટ વર્ક કરવું પડશે. અચ્છા, જે લોકોનું સપનું પીએસઆઈ બનવાનું છે એમના માટે એક ખાસ વાત. તૈયારી માત્ર એમસીક્યુ પૂરતી સીમિત નથી. પેપર 2 માટે વર્ણનાત્મક લેખન કૌશલ્ય પણ કેળવવું પડશે. એટલે નિબંધ અને પત્ર લેખનની પ્રેક્ટિસ અત્યારથી જ શરૂ કરી દેજો. તો મૂળભૂત તૈયારીની વાત તો થઈ ગઈ, પણ હજારોની ભીડમાંથી અલગ કેવી રીતે તરી આવું? સફળ ઉમેદવારો એવું તો શું અલગ કરે છે? ચાલો હવે એ 3 માસ્ટર કી વિશે વાત કરીએ. આ રહી એ 3 ચાવીઓ. દેખાવમાં સાવ સાદી લાગે છે, બરાબર ને? પણ આ 3 પગલાંને જે શિસ્તથી અનુસરશે એ જ આ રેસમાં બીજાઓથી આગળ નીકળશે. પહેલું પગલું છે જૂના પેપર્સનું એનાલિસિસ. આ ખાલી પ્રેક્ટિસ નથી, આ તો પેપર સેટ કરનારના મગજને સમજવાની કોશિશ છે. આનાથી ખબર પડશે કે કયા ટોપિક્સ પર વધુ ભાર આપવાનો છે અને પ્રશ્નો કેવા પૂછાય છે. બીજો મોટો સવાલ, કરંટ અફેર્સ કેટલા સમયનું કરવું? તો એનો સીધો જવાબ છે પરીક્ષાની તારીખથી ઓછામાં ઓછું 6 થી 8 મહિના પહેલાંનું બધું જ આવરી લેવું. અને હા, સરકારી યોજનાઓ અને રમતગમત પર ખાસ ધ્યાન આપવું. અને છેલ્લે પણ સૌથી મહત્વની વાત, રિવિઝન. એક વાત સમજી લેજો, વાંચવું અને યાદ રાખવું એ 2 અલગ વસ્તુઓ છે. રિવિઝન આ બંનેને જોડે છે. દર રવિવારે નિયમિત રિવિઝન કરવું એ સફળતાની ગેરંટી જેવું છે. ચાલો, તો હવે આપણે લગભગ અંત તરફ છીએ. અત્યાર સુધી જે પણ વાત કરી એ બધા ટુકડાઓને જોડીને એક આખી સ્પષ્ટ તસવીર બનાવીએ કે સફળતાનો માર્ગ કેવો દેખાય છે. આ વાક્ય ખરેખર મગજમાં ફિટ કરી દેવા જેવું છે. રિવિઝન એ વાંચન અને યાદ રાખવા વચ્ચેનો પુલ છે. આ પુલ જેટલો મજબૂત હશે, સફળતા સુધી પહોંચવાનો રસ્તો તેટલો જ સરળ અને પાક્કો બનશે.
અને છેલ્લે જતા પહેલાં બસ આ એક સવાલ મનમાં રાખજો, જે તૈયારી ચાલી રહી છે એ શું સતત ટકી રહે એવી છે કે પછી માત્ર થોડા દિવસોના જોશ માટે છે? કારણ કે યાદ રાખજો, આ પરીક્ષા સ્પ્રિન્ટ નથી, મેરેથોન છે. અને મેરેથોન હંમેશા સાતત્યથી જીતાય છે, જોશથી નહીં.